हेलो गाइस वेलकम बैक इन द वीडियो के साथ नवा ब्लॉग में તમારું સ્વાગત છે। ગુડ મોર્નિંગ, જય માતાજી, જય માં ચેહર। કેમ છો બધા મજામાં? તો ગાઈસ સવાર પડી ગઈ છે મસ્ત મજાની, લઈ દઈને તૈયાર થઈ ગયું ગાઈસ। અમે આપણે રોજની રૂટીન છે, બાકી જો આપણે કોઈ સવાર વહેલું તૈયાર થઈ જવું પડે, ટાઈમે ઉઠી જવું પડે। જય માં ચેહર માડી તો ગાઈસ બોલે પપ્પા ગુડ મોર્નિંગ। गुड मॉर्निंग, जय माताजी। जय माताजी। तो ठंडी बहु हो गाइस, ઓડિયો ઊંઘી રહ્યો હતો ગાઈસ। જય માતાજી। રહોરામાં શું ચાલી રહ્યો? ગુડ મોર્નિંગ મને। ગુડ મોર્નિંગ, જય માતાજી। જીનલ ગુડ મોર્નિંગ। ગુડ મોર્નિંગ, જય માતાજી। જય માતાજી। શું નાસ્તો બનાવ્યો મને? તો ગાઈસ પોહે બન ગયા, પોહે મની ને બનાવે પોહે। શું ભરી બીજું? કાજુ બદામ ને છે। તો ગાઈસ યશનો નાસ્તો બની ગયો હોય, યશ સ્કૂલે મૂકવા જવાનું હોય। તો ગાઈસ યશ તૈયાર થઈ જાય સ્કૂલ માટે જવા। યશ ગુડ મોર્નિંગ બેટા। બૂટ પહેર દે ને જલ્દી ફટાફટ। तो गाइस गुड मॉर्निंग, जय माताजी। केम से गाइस तो બધા ઉઠી ગયા છે, કામે લાગી જશે। શું કહે રીસે તો તું? સાચી વાત છે નહીં ગાઈસ। તો 100 વાગે ને 7 વાગે નાવું પડે, બધા કોઈ નાશે નહીં, જગ્યા નહીં મારા લગ્નમાં ગાઈસ। અને ગાઈસ આજ તો મમ્મી શું બનાવ? હુખડી બનાવ તો ગાઈસ મમ્મીને એક બાધા હા ગોગ મહારાજની ભેંસોની હુખડી બનાવે છે ગાઈસ। ભેંસોની બાધા હતી અને મમ્મીને ગાઈસ આજ તો ગાઈસ મમ્મીને જાય છે મામાના ઘરે। અને સાવરના જીનલના આજે ડ્યુટી છે ગાઈસ, ખેતરમાં જવાની। ચલો ગાઈસ તો ગાઈસ જીનલના ખેતરમાં જવાનું ને ત્યાં વહેલો વહેલો નાસ્તો કરવા બેસી જઈ હતી કે પેટ ભરીને ખાઈ લઉં ને તો આજે સારું કામ થાય। એ ખેતરમાં ભૂખ લાગે એટલે ગઈ અંશુ અંદર હોવા તે માની સાથે બોલે બા બા કરે ત્યાં જાય। આવી ગયો લ્યો અંશુરી તો આવી ગઈ બહાર લ્યો। બા ભાઈ શું ખવડાવ્યું બાજુ? ચોખ્ખો ખવડાય, ચોખ્ખો ખવડાય ભાઈ। મારા જોડે નહીં આવતો, શેતા જોડે નહીં આવતો, બા જોડે ગયો। મને એવું જ કહેતો હતો ચોખ્ખો ખવડાય ને એટલે। તો ગાઈસ અંશુને ચડી છે રીસ કે મારા જોડે નથી આવતો, શેતા જોડે નહીં આવતો, ઇન બા જોડે જાય। ચોખ્ખો ખવડાવી દીધા, ચોખ્ખો અંશુને ચોખ્ખો ખવડાવી દીધા બાય। એ તો હાલ એટલે ફટફટ ખાય હવે, ના ખાવાનું ના પાડવાનું પણ ખાઈ લેવાનું। ગાઈસ આ સાઈડ મમ્મી સાહેબ તૈયાર, મમ્મી તૈયાર કરી હે ઉખડીને। તો ગાઈસ પેટ પૂજા થઈ ગઈ જીનલની અને હવે 2 જણા ઉપડ્યા હા। સેતા જીનલ તાન જાય પહેલા જ ખાઈ લીધું, હવે કોતો દી કોમું થાય કે જે તો ગાઈસ આવાન આવા જીનલ બી હેડે હા ને યાર શાકભાજીનું કામ ચાલુ। શાકભાજી એટલે આ અંશુ તો આવી ગયો, અંશુ તો આવી ગયો, પણ તમે બનાવો ખાવાનું? अंशु अंशुरी गुड मॉर्निंग। ए गुड मॉर्निंग तो बोलो। बोल गुड मॉर्निंग, गुड मॉर्निंग बोल। आ गोडो થઈ ગયો છે ગાઈસ, મૂડ ઓફ ભાઈ લખી દેવું કોઈ મૂડ ઓફ। તો ગાઈસ આતે બા ચેવી સેવા કરે જો અંશુ ને નાસ્તો લાયા લે ભાઈ, કો દૂધ ને ચા ને પૌવા ખાતો નહીં મને જાતે। ગાઈસ તો મેં ચા બંધ કરી, પણ આ તો ચા પીએ કેમ કે જાન જાન મેથીના રોટલા બને ને તાને તાન ચા પીએ, જાન જાન ફોદ દેવાના ને તાન ચા પીવાની मस्त लगा। वाह भाई खोलता नहीं भाई सर में जा गाइस, હું વિડિયો બનાવું ને એટલે મુરા જો પાત્રા પાત્રા આપણે ઓ શાકભાજી વાળી જોઈ આવો ને લારી વાળી મુરા લઈ લેજે। તમારા ખેતરના સીઝન જતી રે પછી ઉગવાના મારા ખેતરનો તમારે ખાવાના નહીં વાત કરે છે, એને એવું સારે દર ઉગાડવા તો નતા આવતો કોઈ, તમારે નહીં મળે મારું કામ થોડી આ ઉગા इन नहीं इन्हें दर वक्त એવું થાય છેલ્લા બધા પતી જાય પછી ને મુરા ઉગા તો વેલા ઉગાડી દેતા ઉનાળામાં। અરે ભૂલી જવાય બાપા ને મમ્મી અને અનિલ લેવું તો તું દર વખત
બધા મૂળા ઉલી જતા અને ખેતરમાં મૂળા ઉગા હા હું તો પાછો એ ખાવા મળતો ચાલ પછી સીઝન વગર તો ગાઈસ પપ્પા ઓફિસથી ઘરે આવી ગયા હા અને આ 2 જણા હા ને પપ્પા હંગાત જવાનું કરે હા મામાને તો જાય ને તે અને ગાઈસ આખો રે મમ્મીએ હુખરીને એવું તૈયાર કરી દીધું હા ને હુખરીને તો ગાઈસ રૂહી જાય છે દાદા એમના હંગાટ મામાને ઘરે બે જોડો રૂહી દાદા જોડે ટાટા આવજો બોલે આવજો આવજો રૂહી ગાઈસ આ પપ્પાને નીકળ્યા ઘરેથી મામાના ઘરે અને હવે અમે બધા ઘરે હવે જોઈએ અરે સેતોડી ચાલ ડ્યુટી ચેન્જ કરી નાખી છે લુગડામાં રસોરામ હવે પોતામાં જાય ખો કોઈ બાકી ગાઈસ બધો કોમ કઈ કઈ કંટાળા હવે ફરશે કે કઈ કોમ આસાન હ ચલો મગજ ફ્રેશ થઈ જાય અલગ અલગ કામ કરે કેમ અલગ અલગ કામ કરે ફ્રેશ થઈ જાય એકમાં કંટાળો આવી જાય સાચી વાત છે અમારે તો એવું હાથ નહીં અમારે તો ગાડી ચલાવવાનું બીજું કામ નહીં આવતું બીજું કામ મારે કરવાનું બીજું કામ કરવા નહીં આવતું આજે વ્લોગ સિવાય બીજું કોઈ હા કોમ તો કઈ હરે ગો રેડી થઈ ગયું છે અને હવે શેતા રોટલા કરવાની તૈયારી કરે બાદીના તો ગાઈસ જીનલ ખેતરમાં જઈએ ને ત્યાં આજે તો ચેહનનો વારો આવ્યો છે વાહન ધોવાનો ગાઈસ અને મમ્મીને મમ્માને ઘેર ગયા ને ત્યાં અહીંયા શ્વેતાનો વારો આવ્યો હોય આ તો કેટલાય મેમ્બર ઓછા થઈ ગયા કે કોમ કરવા મેમ્બર ઓછા થઈ ગયા શ્વેતાન તો વાંધો નહીં શ્વેતાન તો આવી ગયો મદદ કા ભાઈ અંશુરો અંશુરો રોટલા કરે બનાવજે મસ્ત મસ્ત બનાવજે અંશુ તો ગાઈસ ગેડો પહેલો વારો લઈને આવી ગયો છે ખેતરમાં ઘરે અને આ સાઈડ તો ગાઈસ રોટલા ચાલુ હ અને અંશુએ એનો રોટલી બનાવી દીધી ગાઈસ નોની બરાબર શેક તો ખરો લે પણ અહીં બરી જાય હ શેકતા નહીં હા તું ઓ મોટી કાન તમે શેકો આયો પા હા ના શેકી બતાવો કેટલા શેક્યા હા કે આવવાનું જ નહીં બનાવે તો શેકો હા ના ના પણ તારું કામ તને જ કરવાનું મારે નહીં કરવાનું હું એ ગાડી કાઢે કે હું એ આરામ કર તું ચલાવી લેજે હું તો જાણ ત્યાં ગાડી જ લઈ દઈ ગાડી વાળા દોનો ના હોય નહીં આપણે હા તન તમે બતાવો શીખીને આવડી જાય શીખે તો એટલે અડધો નહીં કરતા તો ગાય ચોકડીમાં તો જીનાલ ને કપડાં લઈને બેઠી હા ચાંદની તો હોવા જીનાલ કે હવે પહોંચી ગયા તો ગાય આપણે તો જમવા બેસી ગયા પણ સાડા 1 કહેવાય કે દોઢ વાગ્યો 1:30 ના કહેવાય તો ગાય 1:30 વાગી ગયો છે અને બહુ મોડું થઈ ગયું નાચે ગાય મમ્મી પપ્પાને એવી ઘરે નહીં જ્યાં હા રોહિન તાઈન મામાને ઘરે શું અહીંયા બેસી ગયો એટલે ચલો ગાઈસ તો આપણે ખાઈ લઈએ અને આ તો ખરાગો દહીં શેતા તો વાડે નહીં જોતી ખા બેજી તમે બોલી રહ્યો એટલે હું અડધું ખાઈ લે સાચી વાત હું એ ખાવા મંડી કરું ટેન્શન ના લે ખાઈ લો તો ગાઈસ જમી ભાઈ નવરા પડ્યા હતા ના તો શેતા ને ચેહર બે જાય છે કલોલ દવાખાના શક્તિકુમાર આવે લેવા હાલો પડદા તો ગાઈસ આ બે હા ને બોટિયાને મૂકવા નીકળ્યો છે હાથ ના શેતાના અને તમે કે રિક્ષા મળી જાય તે કે રિક્ષાની માં હેડન મૂકવા હેડવું પડે રિક્ષા મળી જાય પણ અહીંથી ચોકડી લગે રહેવા હેડવું પડે એટલે હેડવું ના પડે એટલે મારા હેડન તો સુધી મૂકવા તો ભાઈ શક્તિકુમાર આવે છે પુનરાસન તો હું પુનરાસન સુધી અમને મૂકી આવું એ રિટર્નમાં કોઈ લેવા નહીં આવે એટલે ઘરે સુધી આવી જજો ડાયરેક્ટ હું નહીં આવું ફોન કરશો તો કે આટલા સુધી આવજો ચલો ગાઈસ અમને મૂકી આવીએ બે નવરી બજારો અને થોડું ખરીદી કરવાની ખાઈ દવા લે પા તો ગાઈસ પુનરાસન ચોકડી આવ્યા હતા આપણે ઊભા હા તો વાત જોઈએ હે શક્તિકુમાર આવે નહીં અને સેતુરી કલોલ જવાય સીધા આપણે પેલી લારી દેખાય ને સરગરા સમોસા બધા અહીં ખાવા આવે ખાવા ખોટા હું કરવા મારા દુકાન બંધ ખાવા વહેલા આવું પડે ખાવા હોય તો કેટલા વાગે બંધ થઈ જાય એટલે પતી જાય 12 વાગ્યા સુધી ચાલુ હોય બંધ થઈ જાય એ ફેમસ છે બધા બહુ ખાવા અને તમારે ખાવા હોય ને તો વાંધો નહીં કલોલ મળે હા કલોલ સર જતા રહેજો રેલવે જોડે કલો મેં ખાધા ના મને કે નહીં ખા ખબર 2-3 જગ્યાએ મળે ઉલટો થઈ જતી ક્યાં અડધી રાતે
તો ચલો ગાઈઝ હું તો અમને શક્તિકુમાર આવે એટલે ઉતારીને જાઉં ઘરે અને આપણો બ્લોગ ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ગાઈઝ. તો ગાઈઝ શક્તિકુમાર આવે છે. ચાંદા આવો યાર. મોટર લેવા આવી ગયો તો એટલે હા હા લેડા તા ભાઈ મૂકી જાય ઘેર. હા રેડા તા હું જાઉં. તમે કહો દો માં થોડું કોમ બાપાને તો મોમાન તો આવ્યા હું એકલો જ ઘેર હું. ચલો ગાઈસ તો આપણો બી ઘર સાઈડ નીકળીએ. તો ગાઈસ સેતા એમને તો ઉતારી નાખી આવ્યો તો હું ઘરે અને અંશુરો ઉઠી ગયો. હવે એની મમ્મી સંભાળે નહીં તો સારું. અંશુરે શું કલો હ તું ઉઠી ગયો? ચલો ગાઈસ તો 4:30 વાગે છે. બ્લોગમાં બનાવ્યો. તો ગાઈસ આકાશમાં તો પતંગો ચાગવાનું ચાલુ થઈ ગયું છે. ઉત્તરાયણ એકદમ નજીક આવી ગઈ ને તે હમણાં તો બહુ ચરા રવિવારે બહુ ચરા ગાઈસ. અને ગાઈસ પપ્પાને બી ઘરે આવી જશે 6 વાગે અને ઘરે આવી ગયા હતા. ઘેર આવું કરો તો શેક બનાવવાનું ખાઉં કોબી લાય મમ્મી. તો ગાઈસ મોમાન તો આ જઈએ ને એટલે ગાઈસ કોબી આવી હતી ભાઈ. તો આ કોબી બહુ તો જો આ રહી કહેતો ને આખો કોથરોબેન મોકલાવી હા આટલી બધી કોબી હે ને ગાય કેટલા દાડા ચાલે ગાય આપણે બધી આટલી બધી નહીં ખાવાની ઘરે. અમારા કાકાના ઘરે બાપાના ઘરે બધાના ઘેર મોકલાવી દઈએ ને મોકલાવવું પડે. મમ્મી દા પણ નહીં બેટા હજુ ફોન કર્યો આવો હવે નીકળી ગયા. તો ગાય બધાના ઘરે એક એક બબે દાડા હાલ લઈશું હવે આજુબાજુ પડોશી બધા. તો ગાઈસ રસોડામાં તો કોબી બનાવવાનું ચાલુ કર્યું મમ્મી ભાઈ. આખા મહિનાની ગાઈસ કોબી લઈને આવી એમાં મમ્મી મોવાન તો ખૂટશે નહીં. બધા ઘેર દીટ આલ લેવું હું બધી પતાવી દઉં હું. અને આવું ખૂબ બનાવ્યું મમ્મી વઘારેલી ખીચડી. અચ્છા એક સાઈડ ગાઈસ વઘારેલી ખીચડી બને અને સાદી ખીચડી તો આપણા ઓલે બની જઈએ ગાઈસ. ચલો આજ તો વઘારેલી ખીચડી તો માપની જ બનશે પણ આપણા ભાગમાં આવવાનું કોબીનું શાક કોબી ખીચડી અને રોટલા. આ લસણ લાયા લીલું બહુ પાતળું હા. અલે હું પેલા વાહને માધે લેવા જઈ કેળો ને એવું અને તા એક વાઘરે આવી છે કે મારે આટલું જ બધું છે 100 રૂપિયાના કોથમો ના દે વળગા દીધું. આવી ગયા તમે ઘરે આવી ગયા શક્તિકુમાર જતા આઈએ દુખાય આ કોને એટલે આ કોને પેલું આ પા યાર તારું કામ કર ને યાર કઈ ખાધી છે તારે અમારે કશું લાયા નહીં હોય ખાઈ પોતે તો કે ખાઈ પીને આવીએ કોક પકોડી ખાધી હે કવડા પકોડી ખાધી પેલું સેન્ડવિચ ખાધ્યું ઢોકળા ખાધ્યો બધું ખાઈ દીધું. અંશુ તાવલે કશું ના લાઈને તામી નહીં કશું ખાધું બેટા. તામી કશું ના લાઈ તાવલે પકોડી દાબેલી ખાઈ નાઈ કે તામી તો નહીં થતી ઉલટી તને જ થાય ઉલટી. તો ગાઈસ સેતાને ચેહરને બે જતા કલોલ શક્તિકોને તઈ દવા લઈને આવ્યા હવે ઘરે. ફૂલ આયા હા ગાઈસ ઇવનિંગ વસલા આવ લાઈ ખાલી ખોટો છોકરાનો ઓળાવા આવો મોટી તે દેખાતો દે બન. હા પણ બતાવું બાપા તો ગાઈસ આ ચેહર કપડા બી લાવી દીધા પિંકીના પાણી ઓલે. સરસ ચલો ક્યાં વિડીયો બંધ કર વિડીયો બોલાય કશું નહીં સસ્તા લાયા હોય તો એ તો ગાઈસ ચલો ખાવા આવી જશે બધા શ્વેતા ને તો આયા ખાઈને તો આયા બેસી ગયા હા ચેહરને બે અને મમ્મી અંશુ ને રોહિન હું તો આજે તો ગાઈસ કોબીનું શાક છે અને વઘારી ખીચડી ને સાદી ખીચડી ને રોટલી રોટલો દૂધ છાશ મરચા બરચા નહીં શીખાત નહીં રોટલા બનાવ્યા હતા મરચા ના શીખ્યા તાર વળી મરચો શીખ્યા ના ચલો ચા મસ્ત ખાધા મસ્ત હોય તો ચલો ગાઈસ તો આપણે ફટાફટ ખાઈ લઈએ એ જમી મમ્મીને તમને મળીએ. તો ગાઈસ આપણે જમી મમ્મીને ઊભા થઈ ગયા હતા હવે અને જીનાને ખાવા આવ્યા હવે અને ગાઈસ આ તો
જબરદસ્ત ઠંડી લાગે હા તો હવે તાપણી કરીએ આપણે કઈ રોજ તાપણી કેવી હોય તેવી હોય આજ 22 આજે ઓછું કરવું એટલે બારે રીતે ઓછું હોય ઓગણી હે બી વાહન તો છે એટલું હવાનું ચલો કઈ તો હું તાપણી કરું પેલો બે તો જો ખાય હા બે જણો એકબીજાને ખવડાવો બધાને ખાઈને નવરો થઈ ગયો હે ને અમારો ખાવાનો વારો આવ્યો હે ખાઈ લીધું મમ્મી મમ્મી તો ગોમ પહેલાં ખાઈ લે ગઈશ હું મનીષા બે જમવા બેસી ગયા જિંદગી અભી હાલ આવ્યો ગઈશ હા મોહન તો ખાધું તું તે અત્યારે હોય અહીં ખાધું ચાલ ચાલો બસ ખાઈ લઈએ આપણી વખતે ગુજરી દહીં આમ છાશ મને એક ઉબીન શાક લીધું તીખું લાગે અભી તો ના પાડતી ને સૌ થોડું થોડું લાગે મને તો તીખું તો ચાલો બસ ખાઈ લઈએ